રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાનું સુરસુર્યું। અમીન માર્ગ ઉપર ખાડામાં કોર્પોરેશનનો ટ્રક ફસાયો। ડ્રેનેજ શાખાનો ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામ। રોડનું ખોદકામ થયા બાદ યોગ્ય પુરાણ ન થતા આ પ્રકારની ઘટના બની। પ્રી મોન્સૂન કામગીરીને લઈ અને રાજકોટ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર, મહાનગરપાલિકાની બેદરકારીને કારણે આ ટ્રક ફસાયો, કહ્યું રોહિત રાજપૂતે। રાજકોટના અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઇન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી। અહીંયા રાહદારીઓને કોઈ પણ જાતનું સાઇન બોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા। જેને ખાડો ખોદ્યો તે જ ફસાણા છે। રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનનું જે ટ્રક છે એ આ મોટા ખાડામાં ફસાયો। જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે। આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી, સમગ્ર રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે। આ ગટરો ખોલે એમાં કોઈ પ્રશ્ન ન હોય, પરંતુ તાત્કાલિકપણે ફરીથી આનું પેચિંગ વર્ક કરી અને રોડ રસ્તા સામાન્ય રીતે રાહદારીઓ ચાલી શકે, કોઈ વાહન ચાલકોને પ્રશ્નો ન ઉદ્ભવે, એની જવાબદારી તંત્રની હોય છે। ચોમાસાના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। બધે ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ અને તેને કાયદેસર કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય કઈ રોડનું કામ કરે તો એમાંય ભ્રષ્ટાચાર, અને ખાડા ખોદે તો એમાંય ભ્રષ્ટાચાર। હજી રોડ બને હોય ત્યાં બીજા આવીને ખાડા ખોદી જાય અને 3-3 મહિનાથી આ ખાડા પડ્યા રહે। વળી એને રિપેરિંગ કરવા માટે નવા ટેન્ડર બહાર પડે, એમાં ભ્રષ્ટાચાર કરે। પબ્લિકને હેરાન જ થવાનું છે।